નમસ્કાર CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. તો એક વર્ષ પહેલા બનેલી પ્લેન ક્રેશની દુર્ઘટનાની સૌથી મોટી ટ્રેજેડીની તમને તો યાદ જ હશે કે 12મી જૂન 2025ના રોજ જ્યારે અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું ત્યારે એક મહિલા મદદ માંગતી દોડી રહી હોય છે અને તેની પાછળ આગની જ્વાળો ભભૂકતી હોય છે. તો બીજી તરફ પ્લેન ક્રેશના મૃતકો આશ્રમ રોડ ઉપરની હયાત હોટેલ પર પહોંચ્યા છે. મૃતકોના પરિવાર દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી અને યાદો વાગોળી હતી. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના દીકરી રાધિકા રૂપાણી પણ બીજે મેડિકલ કોલેજ પહોંચ્યા હતા, જેમણે મૃતકોની યાદમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે પ્લેન ક્રેશની ઘટનાને આજે 1 વર્ષ પૂર્ણ થયું છે. અમે આ ગોઝારી દુર્ઘટનાને અનુભવી છે. આજના દિવસે બધા જ દિવંગતોને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. પપ્પા સાથે 260 લોકોને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. પપ્પાએ જે સેવા કાર્યો શરૂ કર્યા હતા, જેમણે બધા લોકો આગળ ધપાવી રહ્યા છે અને અમે પણ તેને આગળ ધપાવીશું. બધા લોકો પપ્પાને યાદ કરી રહ્યા છે, જેનો આજે અમને ગર્વ છે. ગુજરાત આગળ વધે તે પપ્પાનું સ્વપ્ન હતું, જેથી તેને લઈને અમે પ્રયાસ કરીશું. પપ્પાની વિદાયને આજે 1 વર્ષ 12મી જૂન અને એ ગોઝારી ઘટના અમે અનુભવી અને અમે આજના દિવસે હું બધા જ દિવંગતોને હું મારી શ્રદ્ધાંજલિ આપું છું. પપ્પા સાથે 260 બીજા જે દિવંગતો હતા એ બધાને અમારા પૂરા પરિવાર વતી હું શ્રદ્ધાંજલિ આપું છું. પપ્પાએ જે સેવા કાર્યો ચાલુ કર્યા હતા અને આજે પણ આજના દિવસે ગુજરાતભરમાં પપ્પાના સેવા કાર્યો આગળ બધા ધપાવી રહ્યા છે અને ખૂબ જ બધા પપ્પાને લાગણીથી, પપ્પાને પ્રેમથી અને પપ્પાને હૃદયથી યાદ કરી રહ્યા છે. એ આજે અમને એનું ગર્વ છે અને બસ પપ્પાના સેવા કાર્યો અમે આગળ વધારતા રહીએ અને ખૂબ આગળ વધે સેવા કાર્યો અને ગુજરાતની ઉન્નતિ થાય, એ જ પપ્પાનું સ્વપ્ન હતું અને એ સ્વપ્ન પૂરું થાય એ આજે બસ અમારી વિનંતી છે. એર ઇન્ડિયાની કામગીરી પર સવાલ ઉભા કરાયા હતા. આપ શું માનો છો? કયા પ્રકારના સવાલો? એક લેટર છે ને મેં પર્સનલ લખ્યો હતો અને એ આપણે પરિવાર અને એર ઇન્ડિયા વચ્ચેનું અમારું કમ્યુનિકેશન છે, એટલે એના ઉપર હું કોઈ કમેન્ટ નહીં કરું. બીજે મેડિકલમાં વિદ્યાર્થીઓને અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે મંત્રી દર્શનાબેન વાઘેલા, મેયર હિતેશ બારોટ, સાંસદ દિનેશ મકવાણા સહિત જુનિયર ડોક્ટર સહિતનો સ્ટાફ હાજર રહ્યો હતો. પ્લેન ક્રેશમાં બીજે મેડિકલ કોલેજના 4 વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા હતા. અતુલ્ય બિલ્ડિંગની હોસ્ટેલમાં આવેલી મેસમાં હાજર આર્યન રાજપૂત, જયપ્રકાશ ચૌધરી, માનવ ભાદુ અને રાકેશ દિયારા નામના વિદ્યાર્થીનું પ્લેન ક્રેશમાં મોત નીપજ્યું હતું. જેથી ઘટનાને 1 વર્ષ થતાં મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓને બીજે મેડિકલ કોલેજમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. 2 મિનિટનું મૌન ધારણ કરી વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી, તેમજ વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું, તેમજ વૃક્ષનું જતન કરવા માટે પણ લોકોએ સંકલ્પ લીધો છે. ગયા વર્ષે પણ વિદ્યાર્થીઓની યાદમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, જે વૃક્ષોનું જતન આજે પણ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવે છે. તેમજ સિક્યુરિટી ગાર્ડ સહિત મેડિસિટી કેમ્પસના કેટલાક સદસ્યોનો પણ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં જીવ ગયો હતો, જેથી તેમણે બીજે મેડિકલ કોલેજ ખાતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તેમજ બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરાયું હતું. જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું, જ્યાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને જુનિયર ડોક્ટરોએ બ્લડ ડોનેટ કર્યું હતું. પ્લેન ક્રેશના મૃતકો આશ્રમ રોડ ઉપરની હયાત હોટેલ ઉપર પહોંચ્યા છે. 50થી વધારે પરિવાર અમદાવાદ આવ્યા છે. આ પરિવાર મૃતકના ફોટા સાથે આવ્યા છે. તમામે તમામ 3 વાગ્યા સુધી હયાત હોટલમાં રહેશે, જ્યાં તેમના સ્વજનો માટે પ્રાર્થના કરશે અને યાદો વાગોળશે. 4 વાગ્યા બાદ તમામ પરિવાર પ્લેન ક્રેશ સાઇટ ઉપર જશે, જ્યાં સ્વજનોને શ્રદ્ધાંજલિ આપી હતી. લંડનથી આવેલા પરિવારે પણ પ્લેન ક્રેશ સાઇટ ઉપર તેમના પુત્રને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. પ્લેન ક્રેશમાં લંડનના ફ્યોંગલે જીવ ગુમાવ્યો હતો. તેના માતા પિતા શ્રદ્ધાંજલિ આપવા માટે ઘટના સ્થળે પહોંચ્યા હતા. આજે બ્રિટિશ હાઈ કમિશનર મિસિસ લિન્ડી કેમેરોન થોડી વારમાં ઘટના સ્થળ ઉપર પહોંચશે અને સાઇટની મુલાકાત લેશે. ઘટના સ્થળ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. પ્લેન ક્રેશ સાઇટ ઉપર સાંજે 7 વાગ્યે જાણીતા કલાકારો હનુમાન ચાલીસા અને સુંદરકાંડ કરશે. ગાયક હેમંત ચૌહાણ, હિમાંશુ ચૌહાણ, મયુર દવે, રણજીત વાંક ઉપસ્થિત રહેશે. તો એક
15 વર્ષનો બાળક ટિફિન લઈને માતાને જમાડવા માટે તેની એક વૃક્ષ નીચે આવેલી ચાની કીટલીએ પહોંચે છે. માતા ટિફિન ખોલીને જમવા બેસે છે. તે જમતી હોય ત્યારે તેનો લાડકવાયો ઝાડ નીચે ખાટલામાં સૂતો હોય છે. એ જ સમયે અચાનક જ અગનગોળો બનેલી ફ્લાઇટનો એક ભાગ આકાશ ઉપર પડે છે અને આગમાં લપેટાઈને રાખ થઈ જાય છે. આ આગ હજુ પરિવારજનોને ધજાડી રહી છે. માતાની આંખમાંથી હજુ પણ દડ આંસુ વહી રહ્યા છે. અફસોસ કે આજે આકાશ નથી અને હવે તે ક્યારેય પાછો પણ આવશે નહીં. કેલેન્ડરમાં 365 દિવસના પાનાઓ ફરી ગયા છે, પણ હજુ દર્દ વિસરાયું નથી. આકાશ હવે ક્યારેય જાગશે નહીં. જે માતા તેને પ્રેમથી જગાડતી હતી તે દિવસે આગનો સામનો કરવા મજબૂર થઈ ગઈ અને તેનો પુત્ર મોતની ચીર નિંદ્રામાં પડી ગયો. 1 વર્ષ વીતી ગયું. ઘાના નિશાન શરીર ઉપર હજુ પણ છે અને મનના ઘા તો કદાચ ક્યારેય ભૂસાઈ શકશે નહીં. સીતાબેનને આજે પણ રાત્રે ઊંઘ આવતી નથી. ગંભીર રીતે બળી જવાથી 1 વર્ષ બાદ પણ રાત્રે સૂવા માટે ઊંઘની ગોળીઓનો સહારો લેવો પડે છે. દીકરાની યાદ આવે ત્યારે આંખોમાંથી આંસુની ધારાઓ વહેવા લાગે છે. ઘરમાં આજે પણ આકાશની યાદો જ જીવન છે. દીકરાનું ખાલી પડેલું સ્થાન, તેની રાહ જોતી માતાની આંખો અને તૂટી ગયેલા પિતાનું મૌન, આ બધું જ આજે પણ એ ગુજારી દુર્ઘટનાની સાક્ષી બનીને ઊભું છે. મારો છોકરો જતો રહ્યો તો અમને બહુ દુઃખ લાગે છે. મારા છોકરાને કે શું થઈ ગયું એ જ અમને ખબર નથી પડતી. કોઈ દુશ્મનના ઘરે આવું ના થવું જોઈએ. પૈસા શું કામના? કોઈ પૈસા કામના નથી. પ્લેન ક્રેશમાં 270 લોકોના મોત થયા બાદ સૌથી મોટો પડકાર મૃતદેહોના પોસ્ટમોર્ટમ કરી તેની ઓળખ કરવાનો હતો. આ પ્રક્રિયા સાથે જોડાયેલા અમદાવાદ સિવિલના ફોરેન્સિક વિભાગના રેસિડેન્ટ તબીબ સાથે વાતચીત કરી હતી. તબીબે કહ્યું હતું કે આજે પણ સિવિલ ઉપરનીથી પ્લેન નીકળે અને અવાજ આવે તો ડર લાગે છે. સાથે જ કહ્યું કે આ દુર્ઘટના બાદ તબીબ તરીકે શીખવા ઘણું મળ્યું, પરંતુ પ્રાર્થના કરીએ કે આ પ્રકારની દુર્ઘટના ભવિષ્યમાં ક્યારેય ના ઘટે. અમદાવાદમાં બનેલી ગોઝારી પ્લેન ક્રેશ દુર્ઘટનાને આજે 1 વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે, ત્યારે ક્રેશ સાઇટ ઉપર ફરી એકવાર મોટી હલચલ જોવા મળી રહી છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર આ ભયાનક હોનારતને 1 વર્ષ વીતી ગયું હોવા છતાં સમગ્ર ઘટનાની તપાસ હાલ પણ યથાવત અને ચાલુ સ્થિતિમાં છે. BDDS ટીમ દ્વારા ક્રેશ સાઇટના કાટમાળ અને બિલ્ડિંગની આસપાસ ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે, જેથી કોઈ નવો પુરાવો કે કડી મળી શકે. એક તરફ પીડિત પરિવારો હજુ પણ સાચા ન્યાય અને ફાઇનલ તપાસ રિપોર્ટની ભીની આંખે રાહ જોઈ રહ્યા છે, ત્યારે આજે વરસીના દિવસે એજન્સીઓની આ દોડધામથી આખી દુર્ઘટનાના રહસ્યો પરથી પડદો ઉંચકાશે કે કેમ તે તો જોવાનું રહ્યું. પહેલાં તો હું તમામ મૃતક આત્માને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવું છું. એમના પરિવારજનોને સાંત્વના પાઠવું છું. જે સ્થળે પ્લેન ક્રેશ થયું હતું એ ટોટલ જગ્યા આરોગ્ય વિભાગ સાથે અને સરકારની છે. આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ મુખ્યમંત્રી શ્રી અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ સાથે તમામ ચર્ચા વિચારણા કરીને આજે અમે એ જગ્યા પર 2 મંદિરનું નિર્માણ કરવાના છે. એક આરોગ્ય મંદિર અને બીજું છે શિક્ષણ મંદિર. આરોગ્ય મંદિરની અંદર ત્યાં સ્પાઇન હોસ્પિટલ અને એમના સ્ટુડન્ટ્સને રહેવા માટેની એ હોસ્ટેલ, બીજી હોસ્ટેલ સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો જે બનવાના હોય એ સ્ટુડન્ટ્સ માટે એની હોસ્પિટલ અને એમના મેચ વગેરેનું ત્યાં આયોજન કર્યું છે. 2 પાર્ટની અંદર આ પ્રોજેક્ટને કરવામાં આવ્યો છે. ટોટલ 500 કરોડ ઉપરની આ રકમથી અહીંયા શૈક્ષણિક મંદિર અને આરોગ્ય મંદિર નિર્માણ થશે, જે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે અમે આ નિર્ણય લીધો છે.